વિકાસની હરણફાળમાં સમાજ પાછળ ન રહી જાય તેના માટે આંજણા ચૌધરી સમાજ પણ કદમતાલ મિલાવી રહ્યું છે, જેનો અહેસાસ રવિવારે થશે, જ્યારે ગાંધીનગર નજીક શેરથા ટોલ નાકા પાસે જમિયતપુરામાં આંજણા ધામનો પાયો નખાશે. વિશાળ જગ્યામાં 300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આંજણા ધામ માટે કરોડો રૂપિયાનું દાન એકત્ર થયું છે. આંજણા ચૌધરી સમાજના દીકરા દીકરીઓ આ સંસ્થામાં યુપીએસસી, જીપીએસસી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા અને વ્યવસાયલક્ષી તાલીમ મેળવી શકશે. રમતગમત સહિત દરેક ક્ષેત્રમાં સમાજના યુવાનો આગળ વધે તે પ્રકારનું વાતાવરણ અને સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવશે. રવિવારે રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં આંજણા ધામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આગામી 3 વર્ષમાં આ ધામ તૈયાર થઈ જાય તે પ્રકારનું આયોજન કરાયું છે. હવે આમાં અમારી સમાજના વિકાસ અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે એમના લગતા બદલાતા સમય સાથે પોતે પગભર બની શકે કઈ રીતે, એમને શિક્ષિત કઈ રીતે કરવા, વિકસિત કઈ રીતે કરવા, દીક્ષિત કઈ રીતે કરવા, એ સમાજમાં ઉપયોગી પણ બને અને સમાજ એમને ઉપયોગી બને એના માટેનું સ્કિલ ડેવલપમેન્ટ માટે આ એક ધામ બનાવવા અમે જઈ રહ્યા છીએ. એમાં અમારા સમાજનો 300 કરોડનો લક્ષ્યાંક છે. લગભગ 260 કરોડ આસપાસ અમને એ દિવસે એનાથી પણ વધારે અમને દાનની જાહેરાત મળશે એવી અમને સમાજના મિત્રો અને દાતાઓ તરફથી અપેક્ષા છે અને 100% એ પૂરું થશે. અમે સમાજ માટે વર્ષોથી વિચારતા હતા, એ હવે વેગ મળ્યો છે. અમારા ફોરેનના પણ, યુએસના પણ મિત્રો જોડાયા છે. બીજું, આ બિલ્ડિંગ બનવાનું છે એમાં લગભગ 4.5 લાખ ચોરસ ફૂટ જગ્યામાં બિલ્ડિંગ બનવાનું છે. એમાં હોસ્ટેલ છે, 13 માળનું બિલ્ડિંગ છે, છોકરા છોકરીઓ માટે 2400-2500 રહી શકે અને એમને ક્લાસરૂમ, લેબોરેટરી રૂમ કે જે કોમ્પ્યુટર રૂમ હોય એના માટેની બધી સુવિધા અમે એની અંદર પૂરી પાડી શકીએ, જે આધુનિક હોય અને એમને જરૂરિયાત માટે આપણે ઉપયોગી કરીએ એવી બધી સુવિધાઓ પૂરી પાડવા જઈ રહ્યા છીએ. બીજું, સમાજમાં એવું નહીં કે એ એટલું જ કરે, બીજું સમાજ જેમ બદલાય છે એમ આવનારી પેઢી, આવનારો સમય જે રીતે બદલાય એ રીતે એમાં એમને તૈયાર કરવા, સમાજના યુવાનોને તૈયાર કરવા માટે ચેન્જીસ પણ કરી શકે એ રીતનું આયોજન કરી અમે સમાજના તજજ્ઞોનો બહુ ઉપયોગ કરીશું. એમાંથી સારા બહારથી મળશે તો એ તજજ્ઞોનો ઉપયોગ કરીને આમની સ્કિલ ડેવલપમેન્ટને, સમાજને શિક્ષિત વિકસિત કરવા માટે અમે પ્રયત્ન કરવાના છીએ. અમારો 5મી તારીખે ભૂમિ પૂજન અને દાતાઓના સન્માનનો પ્રોગ્રામ રાખેલો છે. લગભગ 301 કરોડનો પ્રોજેક્ટ છે. એમાં જમીન વત્તા કન્સ્ટ્રક્શન વત્તા અમુક પૈસા રાખવાના કે આર્થિક રીતે જે ગરીબ હોય, કોઈ જે છેવાડામાં ગામડાઓમાં, અમારા સમાજનો ગામ પાકિસ્તાનની બોર્ડર નજીક પણ છે, ત્યાંની પણ કોઈ દીકરી કે દીકરાને આપણે ઉપયોગી થવું હોય કે જે આ શિક્ષણ વિકાસથી વંચિત ન રહે એના માટે ફંડ રાખી એમને પણ મદદ કરવાના અને બીજા દાતાઓ પણ એમાં ઉપયોગી થશે. એજ્યુકેશનલ એટલે સ્કૂલ કોલેજ સિવાયનું ભણ્યા પછીનું આમાં એમને એમના જીવનમાં ઉપયોગી થવા માટે એટલું સર્ટિફિકેટથી હવે નોકરીઓ નહીં મળે. એના માટે સમય પ્રમાણે બદલાતા સમય જોડે એમને ટ્રેન કરવા, એમને શિક્ષિત કરી અને આ બજારમાં એમની વેલ્યુ અંકાય એવો માહોલ બનાવવા અમે આવો પ્રયત્ન કરીએ છીએ. મારો સમાજ ખેતીવાડી અને દૂધ ઉત્પાદન ઉપર નભે છે અને ગામડાઓમાં જે શહેરમાં દેખાય છે એના કરતા ગામડાઓમાં પરિસ્થિતિ થોડીક જુદી છે. લોકો શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે પણ ઘણા બેકવર્ડ છે. ઘણાઓને આ શું વિકાસ કઈ ગાંધીનગર કે દિલ્હીમાં શું થાય છે કઈ ખબર જ નથી. એમને એમના વ્યવસાય છે, નાની ટૂંકી જમીનો, એટલે એમને અમે કઈ રીતે ઉપયોગી થઈએ સમાજ દ્વારા શિક્ષિત ને વિકસિત કરવા માટે અને એ લોકો પગભર થાય અને કઈક ઉન્નત જીવે એ આશય ત્યાં કરીએ છીએ.